નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા પાક વિશે જે ઉનાળા અને ચોમાસા બંનેમાં શાનદાર વળતર આપે છે. ઓછી મહેનત અને વધુ નફો આપતું દૂધીની આધુનિક ખેતી વિશે વાત કરીશું. તો તેની વાવણી કરવાનો સમય અત્યારે માર્ચ મહિના અને એપ્રિલ મહિનામાં વાવી શકાય છે. તે શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. તો આપણે જાતિની પસંદગી કરવી તો હંમેશા વધુ ઉત્પાદન આપતી હાઇબ્રિડ જાતો પસંદ કરો, જેનાથી ફળોની લંબાઈ અને ચમક સારી મળી રહે છે. જો તમે દૂધીને જમીન ઉપર પથરવાને બદલે મંડપ કે વેલા ચડાવવાની પદ્ધતિ અપનાવશો તો ફળ સડશે નહીં. જમીનને અડવાના કારણે ફળમાં અંદર છડો પડે છે અથવા બગડી શકે છે. તો ચડશે નહીં જો તમે મંડપ અને વેલા ઉપર ચડાવશો તો, અને તેનો આકાર એકદમ સીધો રહેશે. બજારમાં આવા ફળોના ભાવ વધારે મળે છે. તો આપણે દૂધીને માવજત વિશે જાણી તો તેને સમયાંતરે પિયત આપવું અને સુસ્યા પ્રકારની જીવાતો સામે સાવચેતી રાખવી જરૂર છે. ઓર્ગેનિક પદ્ધતિ માટે લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકાય છે. તો તમે જોઈ શકો છો, આપણે અંદાજે 1 વીઘામાં દૂધીનો આપણે વાવેતર કરેલ છે. આપણે તો જે વેલા ચડાયા નથી અથવા મંડપ દ્વારા આધાર ચડાયા નથી, જમીન ઉપર જ છે. જોઈ શકો છો તમે. જો આપણે જમીનને અડવાના કારણે આવી રીતના અંદર બગડી શકે છે. એટલા માટે અનુકૂળ તો એ જ છે કે વેલા ચડાવવા. જોઈ શકો છો તમે. જો તમે પણ દૂધીનું વાવેતર કર્યું હોય તો કયા હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કર્યો છે તે કમેન્ટમાં જરૂર જણાવશો. નમસ્કાર.